નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, એક સરસ મજાનું ગીત છે, આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા ભૈયા ના પૂછો બાત નતીજા ઠન ઠન ગોપાલ. છેલ્લા વર્ષથી મધ્યમ વર્ગ જ્યારે એક મહિને પોતાનું બજેટ બનાવતા હોય છે ઘરનું, ત્યારે લગભગ આ જ વસ્તુ થતી હોય છે, પણ તે છતાં જિંદગી છે ચાલ્યા કરે. અને વાત છે આ બજેટની, ત્યારે જ્યારે અત્યારે કેન્દ્રીય બજેટ આજે રજૂ થયું છે, ત્યારે આજનો આપણો વિષય પણ એ છે કેન્દ્રીય બજેટ 2014 આવક જાવકના આટાપાટા. મિત્રો, એક મહિના કરતાં વધારે લગભગ 1.5 મહિના જેવો સમય નવી સરકારને થયો છે અને નવા નાણામંત્રીએ બહુ દિવસો પહેલાં સંકેત એક આપી દીધેલું કે એક વિકાસલક્ષી બજેટ આપને જોવા મળશે અને ઘણા વર્ષથી જેની એક ઘરેડ હતી એનાથી કંઈક જુદું જોવા મળશે એવી પબ્લિકને પણ આશા હતી. અને મિત્રો, આપણી આમ જનતા એટલે કે આપણે સૌ જ્યારે પણ બજેટ આવવાનું હોય ને ત્યારે આપણે જોતા રહીએ છીએ અને સામે જાણે આપણને પૂછતું હોય બજેટ કે માર દિયા જાય કે છોડ દિયા જાય. એટલે આજે જે બજેટ રજૂ થયું છે એના વિશે જ આજે આપણે વિશ્લેષણ કરીશું. ભવેનભાઈ, રાઈટ. અને નીના, આપણી પાસે આજે સ્ટુડિયોમાં એવા મહાનુભાવો ઉપસ્થિત છે આ ચર્ચા કરવા માટે કે મને લાગે છે કે સમગ્ર ગુજરાતમાં અને તેઓ પોતાના ક્ષેત્રની અંદર એક રાષ્ટ્રીય સ્તરે પણ આગવી ઇમેજ ધરાવે છે એમ આપણે ચોક્કસપણે કહી શકાય. આપણે વધુ સમય એ લોકોને જ આપીએ, પરિચય મેળવીએ એ માટે. આપણી સાથે જયનારાયણભાઈ વ્યાસ છે. આ બધા એમને જાણો જ છો, છતાં પણ અર્થશાસ્ત્રી પણ છે અને તેમના બધા કાર્યક્ષેત્રથી આપણે વાકેફ છીએ. રાજકીય પક્ષથી માંડી નર્મદાને એમાં પણ તેઓ વિશિષ્ટ પ્રકારે એક નિષ્ણાત ભૂમિકા ભજવી ચૂક્યા છે. ડૉક્ટર બકુલ ધોળકિયા કે જેઓ IIMના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને વર્તમાનમાં અદાણી ફાઉન્ડેશન સાથેના ખૂબ જ અગ્રણી એક હોદ્દા ઉપર તેઓ છે. મુકેશભાઈ પટેલ, ખૂબ જ જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ, વર્ષોથી બજેટ અંગે તેમના પ્રતિભાવો, તેમની કોમેન્ટ, તેમની સભાઓ આપણે જાણીએ છીએ કે કાલથી તેઓ ખૂબ જ વ્યસ્ત રહેશે સમગ્ર ગુજરાત ભારતની અંદર. અને ભાગ્યેશ સોનેજી કે જેઓ એસોચેમના ચેરપર્સન છે અને પોતે ઉદ્યોગપતિ પણ છે. આપણે સાથે રાજકોટ સ્ટુડિયોની અંદર એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઈ ધ્રુવ છે, તેઓ સાથે પણ વખત વાત કરીશું. અને હંમેશની જેમ ઓડિયન્સ તો ખરું જ, ક્રોસ સેક્શન ઓફ ધ સોસાયટી કે જેઓ આપણે પ્રશ્નો પણ પૂછશે પેનલિસ્ટને અને આપણને વધુ જાણકારી એ બાને પણ મળી જશે. આપણે જયનારાયણ ભાઈથી શરૂઆત કરીએ. એક અર્થશાસ્ત્રી, સ્વાભાવિક એક તમારું એક ઓળખ રાજકીય પક્ષ સાથેની પણ છે, એટલે આ બંને વચ્ચે એક તટસ્થ અભિગમ સાથે આપણે જણાવવાનું છે કે આજનું બજેટ તમને કેવું લાગ્યું? સામાન્ય રીતે છેલ્લા 2 વર્ષોમાં જ્યારે અર્થવ્યવસ્થા sub-5 એટલે 5%થી ઓછા વૃદ્ધિ દરથી વિકસી રહી હોય, ફાઇનાન્શિયલ ક્ષેત્રે જોઈએ તો ફિસ્કલ ડેફિસિટ, નાણાકીય ખાત એ લગભગ કાબૂમાં લાવવાનું અશક્ય બનતું જતું હોય તેવું દેખાતું હોય, 5% ઉપર રહેતી હોય. અને સાથે સાથે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ તમે સોનાની આયાતો ઉપર નિયંત્રણ મૂકો તો કાબૂમાં રાખી શકાય, બાકી ક્રૂડ ઓઇલના કારણે એ ગમે ત્યારે હાથમાંથી છટકી જાય તેવી પરિસ્થિતિ હોય. તે સ્થિતિમાં આ વખતના બજેટમાં નાણામંત્રી પાસેથી કડવા ડોઝની અપેક્ષા હતી. એને બદલે નાણાકીય ખાત નિયંત્રિત 4.1% સુધીની કરવાનું જે અગાઉ ઇન્ટિરિયમ બજેટમાં વાત કરવામાં આવી હતી તે કાયમ રાખી. ત્યાં સુધી તો બરાબર છે, પણ ક્રમશઃ એ ઘટાડીને 3% સુધી લઈ જવાનો સમયબદ્ધ વાત એમણે આ બજેટમાં ઉચ્ચારી છે. મને લાગે છે કે ફિસ્કલ ડિસિપ્લિન એટલે નાણાકીય શિસ્તની દિશામાં અને ફિસ્કલ કન્સોલિડેશનની દિશામાં આ એક ખૂબ જ ઉમદા પગલું છે, કારણ કે આની સમગ્રતાએ અસર અર્થવ્યવસ્થા પર પડે. તમારી જો અર્થવ્યવસ્થા જ ખોટના ખાડામાં હોય, બે છેડા મળતા ના હોય, તમારે કાં તો તમારા ખર્ચ પર કાપ મૂકીને જેને સ્ટેગફ્લેશન કહેવાય એટલે મંદીને આમંત્રવી પડે એવી પરિસ્થિતિ હોય, અથવા તો નોટો છાપો તો ફુગાવાની પરિસ્થિતિમાં જાઓ તેવી પરિસ્થિતિ હોય, તેમાં ખરેખર જેમ સર્કસમાં દોરડા પર ચાલવાનું કામ જેટલું કપરું હોય છે તેટલી કપરી જવાબદારી નિભાવીને નાણામંત્રીએ આ શિસ્તને વળગી રહેવાની વાત અને 3 વર્ષનો એનું ચોક્કસ આયોજન આ બજેટમાં એમણે કહ્યું છે. એટલે તમે એક વાક્યમાં કહો તો શું વિકાસલક્ષી કહો, કયા પ્રકારનું એક આપણું હેડલાઇન બની શકે? નાણાકીય શિસ્તને પુનઃસ્થાપિત કરતું આ બજેટ છે. અને તમે કોઈ પણ ક્ષેત્રમાં, ઘરમાં હોય કે ધંધામાં હોય, નાણાકીય ક્ષેત્રની કોઈ પણ બાબતને આપણે લઈએ તો નાણાકીય શિસ્ત વગરનું ઘર, નાણાકીય શિસ્ત વગરનો ધંધો કે નાણાકીય શિસ્ત વગરનો દેશ એ મોડા વહેલા ખાડી જાય છે. એટલે બકુલભાઈ, એમણે જે કહ્યું કે પુનઃસ્થાપિત, એટલે એનો અર્થ એમ કે યુપીએના 10 વર્ષ જે છે તેમાં ખાસું અરુણ જેટલીએ પણ કહ્યું કે એમની કેટલીક તકલીફો અમારે સહન કરવી પડશે પ્રજાએ,
તમે આ સાથે સમજ છો કે આખું બજેટ કઈ રીતે જુઓ છો? યુપીએની 10 વર્ષ નહીં પરંતુ છેલ્લા 5 વર્ષ અને એમાં ખાસ કરીને છેલ્લા 3 વર્ષ એની અંદર આપણું ફિસ્કલ ડિસિપ્લિન કમ્પ્લીટલી ખરાબ થઈ ગઈ હતી. અને જેમ ફાઇનાન્સ મિનિસ્ટરે એમની બજેટ સ્પીચમાં કહ્યું તે પ્રમાણે જે કંઈ પણ ફિસ્કલ ડેફિસિટમાં રિડક્શન 2011-12થી તે આ 13-14 સુધીમાં કરવામાં આવ્યું એ મુખ્યત્વે એક્સપેન્ડિચરમાં કાપ મૂકીને કરવામાં આવ્યું, કારણ કે આવકોની અંદર કોઈ ખાસ સુધારો થઈ શક્યો નહીં, અર્થતંત્રની પરિસ્થિતિ સારી નહોતી. જે વાત એમણે ના કહી એ વાત એ છે કે એક્સપેન્ડિચરમાં તો ઘટાડો કર્યો જ, પણ એક્સપેન્ડિચરમાં અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, સબસિડીઝ ને એ ટાઈપના એક્સપેન્ડિચરમાં ઘટાડો નથી કર્યો, કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો કરી અને ફિસ્કલ ડિસિપ્લિનને રિસ્ટોર કરી, જેને કારણે થઈને જે આપણો વિકાસનો દર ઘટતો જતો હતો 6%થી 5% અને પછી 5%થી 4.7% પર પહોંચ્યો, એનું મુખ્ય કારણ આ. હવે 8 મહિનાનો ગાળો બાકી છે આ વર્ષમાં. જ્યારે બજેટ પ્રેઝન્ટ થયું ત્યારે બીજા ફાઇનાન્સ મિનિસ્ટરની જેમ પૂરા 12 મહિના નથી, અને એ 12 મહિના માટે પ્લાનિંગ કરવાનો 1 મહિનો જે માર્ચનો હોય તે પણ નથી. આ ફેબ્રુઆરીમાં બજેટ પ્રેઝન્ટ નથી થઈ રહ્યું, જુલાઈમાં થઈ રહ્યું છે. એટલે 8 મહિનાની અંદર બહુ એમ્બિશિયસ વસ્તુ કરી શકાય એવું આમે તે પોસિબલ નહોતું. એવા પરિસ્થિતિમાં જે લોજિકલ વસ્તુ હતી તે હતી કે તમે રોડ મેપ આપો. હવે 3 વર્ષનો રોડ મેપ ક્લિયરલી આપ્યો છે, જીડીપી ગ્રોથ માટે પણ અને ફિસ્કલ ડેફિસિટ, અને બંને સુસંગત છે. એટલે આ વર્ષે 14-15માં 6%નો જીડીપી ગ્રોથ રેટ અને 4.1% ફિસ્કલ ડેફિસિટ, 15-16માં 7%નો જીડીપી ગ્રોથ રેટ અને 3.6%નો ફિસ્કલ ડેફિસિટ, અને 15-16-17ની અંદર 8%નો જીડીપી ગ્રોથ રેટ અને 3% ફિસ્કલ ડેફિસિટ. હવે એ જો આપણે અચીવ કરીશું તો 2007-8માં જે લેવલે આપણે હતા એ લેવલે આપણે પહોંચીશું. હવે એને માટેનો ખાસ અને પ્રશ્ન એ છે કે આ ખાલી વાત કરવાનું છે કે પ્રપોઝલ અને આ ટાર્ગેટની વચ્ચે કોઈ રિલેશનશિપ છે. એટલે જ મુકેશભાઈ એક પ્રશ્ન તમને પણ પૂછવાનો કે આજે દિવસભર બધી ન્યૂઝ ચેનલ પર ને ઇવન આમ જનતામાં પણ એક જ પ્રશ્ન પૂછાતો આવ્યો છે, અચ્છે દિન આએંગે ક્યાં? હું આવકવેરાના દૃષ્ટિકોણથી સામાન્ય કરદાતાનો આ અંદાજપત્રના સંદર્ભમાં શું પ્રતિભાવ હોઈ શકે એની વાત કરું તો હું એમ કહીશ કે તરસ્યા રણ ઉપર પડેલ વરસાદ અને રેતી ઉપરની જે કંઈ ભીનાશનો આભાસ કે અનુભવ થાય એ પ્રકારનું આ અંદાજપત્ર છે. આ વાત હું એટલા માટે કરું છું કે દેર ઇઝ ધ ગુડ એન્ડ બેડ પાર્ટ ઓફ ઇટ, particularly from direct taxes. અંદાજપત્રને હું જયનારાયણભાઈએ જે શિસ્તના સંદર્ભમાં અને બકુલભાઈએ જે ગ્રોથ અને ફિસ્કલ ડેફિસિટને કર્ટેલ કરવાના સંદર્ભમાં જે એનું અભિવાદન કર્યું એની સાથે હું સહમત છું. પરંતુ હું ચોક્કસપણે એમ માનું છું કે તમે જુઓ કે આ વખતે જે બે એમણે મહત્ત્વની રાહતો અપાર્ટ ફ્રોમ કે જે એમણે લિમિટ 50,000ની વધારી, 2 લાખની 2.5 લાખ કરી, સિનિયર સિટીઝન્સ માટે 2.5 લાખની 3 લાખ કરી, પણ એ 50,000ની લિમિટ વધી એમાં તો તમને 10%ના તમે રેટના આધારે ગણો તો ફર્સ્ટ સ્લેબમાં તમને 5,000 રૂપિયાનો મહત્તમ આવકવેરાનો લાભ થાય. એટલે એ કંઈ એટલી મોટી વાત નથી. જે કંઈ થોડી રાહત મને લાગે છે આપવામાં આવી છે એક કલમ 80C હેઠળ જે રોકાણો અને બચત, હવે આ લિમિટ તમે જુઓ તો 2001માં સુધારવામાં આવી હતી 1 લાખ. હવે આજે 2001થી તમે 2014માં એનો સુધારો કરો છો. અને બીજું હાઉસિંગના ઇન્ટરેસ્ટની કપાત, જે લોન તમે હાઉસિંગ લોન ઉપર ઇન્ટરેસ્ટની કપાત, તો આ કપાત પણ તમે વિચાર કરો કે 1999માં અને યોગાનું યોગ તે વખતે એ એનડીએની સરકાર હતી યશવંતસિંહના, એટલે યુપીએ સરકારે 10 વર્ષની અંદર 1 રૂપિયો ના વધાર્યો. ઇનફેક્ટ એનડીએ જે વધાર્યો પછી એમની પૂરી થઈ, એટલે આજે 15 વર્ષ પછી ઘરો જે છે તમારા એ ઓલમોસ્ટ 3 ગણા કિંમતના થઈ ગયા, ઇફ નોટ મોર. બચત અને રોકાણનું જો તમે મૂલ્ય ગણો તો ઇવન કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ
આજે જે તમે 1999 અને 2001ના ઇન્ડેક્સના પ્રમાણે ગણીએ તો આજે લગભગ 3 ગણા એટલે 300%નો રાઇઝ હોવો જોઈતો હતો. એની જગ્યાએ માત્ર તમને લાખના 1.5 લાખ અને 1.5 લાખના 2 લાખ થયા છે. એટલે હું માનું છું કે હું જે વધારો કરવામાં આવ્યો છે એનું સ્વાગત કરું છું, પણ હું માનું છું કે કરદાતાને પૂરતું મળ્યું નથી. અને આ એટલા માટે કહું છું કે જેથી નાણામંત્રી ભૂલે નહીં, ચૂકે નહીં, અને હવે પછીના એમના અંદાજપત્રોમાં જે કંઈ ઊણું છે, જે સમયના વાણા વહી ગયા છે અને જે હજી મળ્યું નથી, હજી પણ દાખલા તરીકે પગારદારની વાત કરો તો પગારદારને આ અંદાજપત્રમાં કોઈ નક્કર રાહત તમે કહો સોનેજી, તો આપવામાં નથી. એમણે બહુ સરસ વર્કિંગ ક્લાસના સંદર્ભમાં વાત કરી, પણ આપ આસોચેમના ચેરપર્સન છો, દિવસ દરમિયાન તમે પણ ઘણી બધી પ્રતિક્રિયા ઉદ્યોગ જગતમાંથી મેળવી હશે. કેવા પ્રકારના પ્રતિભાવો મળે છે? આપણે અગર જોઈએ તો સ્ટાર્ટઅપ્સ માટે જે અમે ઓલવેઝ કહેતા હતા કે સ્ટાર્ટઅપ્સ માટે કંઈ કરવામાં આવે, 10,000 કરોડ MSME સ્ટાર્ટઅપ્સ માટે ફાળવવામાં આવ્યા છે. એક બહુ સારો સ્ટેપ છે, પણ એનું અમલીકરણ કેવો હશે એ જાણવાનું રહ્યું, જે આવતા 8 મહિનામાં જ ખબર પડશે. બીજી એક સારી વાત એમણે સોશિયો ઇકોનોમિક ફેક્ટરમાં કરી છે કે એ ટ્રાઇબલ એરિયામાં પણ 200 કરોડ એલોકેટ કર્યા છે સ્ટાર્ટઅપ ટ્રાઇબલ આંટ્રપ્રિનોર્સ માટે. એ બહુ એડવાઇઝેબલ છે. આપણે પાવર પ્રોજેક્ટ્સની વાત કરીએ તો પાવર પ્રોજેક્ટ્સમાં અગર કોઈ માર્ચ 17 સુધી પોતાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી લે તો એને 10 યર્સનો ટેક્સ હોલિડે. આજની તારીખમાં પણ 52% ભારતીયોને ઇલેક્ટ્રિસિટી મળતી નથી, તો એ લોકો માટે એક બહુ સારી પહેલ છે. જે એસ્ટાબ્લિશ્ડ ઇલેક્ટ્રિક સપ્લાયર ઝોન છે એમના માટે જે સોલર પ્રોડક્ટ્સમાં કે આપણી વિન્ડમિલ જનરેટર્સમાં જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એ આપણી અલ્ટરનેટિવ એનર્જીને પણ એક સારું બૂસ્ટ આપશે. આમાંથી એક ઇન્ડસ્ટ્રીને બહુ સારું બૂસ્ટ મળશે. બીજી એક બહુ સારી વાત થઈ છે કે સરકારે 20 ક્લસ્ટર્સ સ્થાપવાની વાત કરી છે. ક્લસ્ટર એક એવું છે જે સૌથી વધારે જોબ ક્રિએશન કરે છે. આ 20 ક્લસ્ટર જોબ ક્રિએશન માટે સારું રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એસઓચેમે ઓલવેઝ ફોકસ સેક્ટર કરવાની વાત કરી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો નવા એરપોર્ટ્સ બાંધવામાં આવશે, નવા સી પોર્ટ્સ બાંધવામાં આવશે. અને ગુજરાતની અગર આપણે સ્પેસિફિક વાત કરીએ તો કંડલા સી પોર્ટ માટે હજી ડેવલપ કરવામાં કાર્ય કરવામાં આવશે. એ બધા ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે બહુ એડમાયરેબલ છે, પણ હજી મિસિંગ છે. આપણે હમણાં બહુ મોટી ચેલેન્જીસ છે જે હમણાં હજી સુધી વરસાદ નથી થયો તો આપણી એગ્રીકલ્ચરલ જીડીપી કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરશે. આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર બહુ જ નાસન્ટ સ્ટેજ પર છે, બહુ જ વીક છે. તો એને હજી અપ કરવા માટે, એને હજી પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા ડાયનામિક સ્ટેપ્સ લેવાની હજી જરૂરિયાત છે. એટલે સોનેજી, આપની દ્રષ્ટિએ હજી ક્યાંક કંઈક મિસિંગ છે. ચર્ચા આગળ વધારીએ છીએ. અત્યારે સમય છે એક નાનકડા કમર્શિયલ બ્રેકનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. मुझे कैसे हो सकता है? इट्स इम्पॉसिबल. എനിക്കോ ഒരിക്കലും സംഭവിക്കില്ല. आमाय होते ही पारवे ना. मी दॅट्स सिम्पली इम्पॉसिबल. अहो ते मला कसं होणार? നൻക अरे साध्य होईल. ये हमें कैसे हो सकत? पर छड्डो पापाजी எனக்கு வரவே வராது. मते केविन में क्या? मुझे कैसे हो सकता है? The greatness of this man was his simplicity. Let's try and discover the Gandhi in ourselves.
વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણી વાત આગળ વધારીએ. કેન્દ્રીય બજેટ 2014 આવક જાવકના આટાપાટા. આપણી સાથે ઓડિયન્સમાં કેટલાક સ્ટુડન્ટ્સ છે, સાથે ફેકલ્ટીઝ પણ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ છે. આપણે એમને પ્રશ્નો પૂછીએ. જી, આપનો કોઈ પ્રશ્ન છે? બોલો. મારું નામ બીના પટેલ છે. ખાસ કરીને આજે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં એમ કહેવાય છે કે આમ આદમીનું બજેટ પ્રેક્ટિકલ બજેટ છે. તમામ ક્ષેત્રોને ઇમ્પોર્ટન્સ આપીને ઓવરઓલ ડેવલપમેન્ટ માટેનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું, તો ખાસ કરીને જે મહિલા સુરક્ષાની વાત કરવામાં આવી છે અને એને જે ફંડ આપવાનું વાત કરી છે કે ફંડ આપીને એને સુરક્ષા આપવા માટે જે વાત કરવામાં આવી છે, તો શું ખાલી એ ફંડ આપવાથી અથવા તો એના માટે બીજા કોઈ પગલાં લઈને મહિલાને સુરક્ષા આપવાની આપણે વાત કરીએ તો એના માટે શું વૈકલ્પિક પગલાં હોઈ શકે? સાથે સાથે ફંડ અને બીજા અલગ વૈકલ્પિક પગલાં જેનાથી મહિલા સુરક્ષાની જે આપણે વાત કરીએ છીએ એ આપણો હેતુ ફૂલફિલ થઈ શકે. મહિલા સુરક્ષા માટે શું? તો મારે એ પ્રશ્ન છે પાસેથી. મહિલા સુરક્ષા માટે બજેટની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એક તો ફાઇનાન્શિયલ પ્રોવિઝન, એનું ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક કે મહિલાની સુરક્ષા માટે કઈ કઈ જાતની સંસ્થાકીય રચના કરવી પડે. બીજું, એમ્પાવરિંગ ધ લોકલ પોલીસ ઇન ધી સ્ટેટ. હવે સ્ટેટ પોલીસને માટેની ફાળવણી જે છે તે ઘણી વધારી છે. બીજું કે ઓલરેડી લેજિસ્લેશન પાર્લામેન્ટમાં પડ્યા છે ફોર ફિમેલ સિક્યોરિટી, એને સ્ટ્રેન્થન કરશે. બજેટરી પ્રોવિઝન આ બજેટની અંદર કર્યું છે અને મને લાગે છે કે જો એ કરેલું પ્રોવિઝન ફૂલ્લી યુટિલાઇઝ થશે તો નેચરલી આવતા વર્ષે એ પ્રોવિઝન વધારશે. એટલે ડૉક્ટર બકુલભાઈ, આપની દ્રષ્ટિએ એ જે ફંડ આપવામાં આવ્યું છે એનો સુચારુ ઉપયોગ પણ થશે એવી આપણે આશા રાખી શકીએ. આ રેલવે બજેટમાં પણ એની જોગવાઈ છે. અચ્છા. કે રેલવે બજેટમાં જે કોન્સ્ટેબલ નવા લેવાના એમાં 25% મહિલા કોન્સ્ટેબલ રિક્રુટ કરવાના અને દરેક મહિલા કમ્પાર્ટમેન્ટમાં મહિલા કોન્સ્ટેબલ હાજર હોય તે પ્રકારની વ્યવસ્થા અંગે પણ રેલવે બજેટમાં જોગવાઈ કરવામાં આમાં હજી એક એડ કરીએ તો 2019 સુધી બજેટમાં છે કે સેનિટેશન પૂરા ભારતમાં થઈ જશે. That will play an important role in women's security. અને મહિલાઓના સંદર્ભમાં જો વાત કરીએ તો આ અંદાજપત્રની એક વાત જે મને ખૂબ ગમી છે અને મને લાગે છે કે ગુજરાત મોડેલને મોદીજીએ કદાચ ભારતભરમાં રેપ્લિકેટ કર્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ. એના માટે 100 કરોડ રૂપિયા. નહીં, અને પહેલી વાર તમે જુઓ કે આપણે ત્યાં જે જેન્ડર ઇમ્બેલેન્સ થતું હતું એમાં સેવ ધ ગર્લ ચાઇલ્ડ વાળી વાતને આટલું મહત્વનું પ્રાધાન્ય, અને આઈ થિંક ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ બિગિનિંગ અને ઘણે આગળ વધશે. અને સાથે સાથે જો મહિલાઓ ને આપણે સશક્તિકરણ એમ્પાવરમેન્ટ કરવું હશે તો એજ્યુકેશન ઇઝ ધ કી. એટલે મહિલાઓના એજ્યુકેશન માટે પણ જે સ્ટ્રેસ મૂકવામાં આવ્યો છે મને લાગે છે ધીસ ઇઝ કોમેન્ડેબલ. જી, આપનો પ્રશ્ન? જી, મારું નામ વિનેશ ચાવડા છે. સામાન્ય બજેટ આજે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું તેમાં ખાસ કરીને વિકાસની વાત કરવામાં આવેલી છે. તો તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ તો વૃદ્ધિદર 5%થી પણ અંદર ચાલી રહ્યો છે, જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરનું એવું કહેવું છે કે આગામી વર્ષોમાં 7 થી 8% વૃદ્ધિદર આપણે હાસિલ કરી લેશું. તો એ કેવી રીતના શક્ય છે, જેમ કે વર્તમાન પરિસ્થિતિઓ એને અનુલક્ષે નથી? આશય એમ છે કે ચેલેન્જ બહુ ઘણી બધી છે, કઈ રીતે ટેકલ કરશે? જયનારાયણભાઈ, 2-3 મુદ્દામાં મારા મત પ્રમાણે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આ બજેટમાં પહેલી વાત તો આપણે જે કહ્યું કે કઈ રીતે હાંસલ કરશે, તો પહેલી વાત નાણામંત્રીએ એ કરી છે કે આ વર્ષ સુધીના અંત સુધીમાં જીએસટી નું અમલીવારી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ એક જ થાય તો 2 થી 2.5% જીડીપી વધી જાય. આ પહેલી વાત. ત્યાર પછી તમે જુઓ તો આ બજેટમાં 2 મહત્વની સિક્યોરિટીઝ આ દેશ માટે એની આપણને ખ્યાલ કદાચ સીધો ન આવે જોગવાઈ કરવામાં આવી છે. પહેલી છે એક્સટર્નલ સિક્યોરિટી. તમારા ડિફેન્સમાં 49% સુધીનું એફડીઆઈનું રોકાણ કરવામાં આવ્યું છે. એના કારણે જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ છે બેઝિકલી અત્યાર સુધી આપણે બહારથી લાવવા ઉપર નિર્ભર છીએ. બહારના દેશોની કેટલી ટેકનોલોજી આપવાની ક્ષમતા છે, શું આપવા માગે છે એના ઉપર નિર્ભર છે. એના બદલે આપણે આપણા પોતાની જરૂરિયાત પ્રમાણેના શસ્ત્રો આપણા ત્યાં બનાવતા થઈશું એટલે કોમ્બેટ ફિટનેસ તો આપણી વધશે જ, પણ એથી પણ આગળ જઈને હું કહું તો પાકિસ્તાનના સાથેના યુદ્ધનું જો ખ્યાલ હોય તો
આપણું નેટ એણે અમેરિકાના વિમાનોને ધૂળ ચાટતા કરી દીધા હતા, કારણ કે દેટ વોઝ ક્રિએટેડ ફોર અવર કન્ડિશન્સ એન્ડ ધ મેનોવરેબિલિટી ઓફ અવર ટેરેન. આ જ રીતે જ્યારે તમે પોતાના દેશમાં પોતાના સંરક્ષણ માટેની સાધન સામગ્રી બનાવો છો ત્યારે એક તો પ્રોક્યોરમેન્ટ સમય ઓછો લાગે છે, ફોરેન એક્સચેન્જ ઇન્વોલ્વ થતું નથી, અને અત્યાર સુધી વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સથી મારીને બોફોર્સથી મારીને સબમરીનની ખરીદી સુધીમાં જે કૌભાંડોના પડછાયા પડે છે તે પણ નથી પડતા. ધીસ ઇઝ એ વેરી વેરી પોઝિટિવ સ્ટેપ વિચ વિલ પ્રમોટ. બહુ મોટા સંખ્યામાં આનુષંગિક ઉદ્યોગો પણ વિકસશે અને દેશની કોમ્બેટ ક્ષમતા એટલે સામરિક ક્ષમતા ઉપર પણ બહુ મોટી અસર થશે. એ જ રીતે બીજી વાત અહીંયા ફૂડ સિક્યોરિટી સાથે સંલગ્ન કરવામાં આવી છે. આપણા દેશમાં 45,000 કરોડ રૂપિયાના અનાજ, ફળો અને શાકભાજી બગડી જાય છે. આ બજેટમાં 5,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વેરહાઉસિંગ અને એને રિલેટેડ પેલા માટે. રેલવે બજેટ સાથે હું લિંક એટલા માટે કરું છું કે આખી ઇન્ટિગ્રલ વ્યવસ્થાને હું જોવા માગું છું. રેલવેએ 10 જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી અને એના માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેનું કહ્યું છે. સ્પેશિયલ ટ્રેન્સ આના માટે દોડાવવા, રેફ્રિજરેટેડ કાર્ગો માટેની ટ્રેન્સ દોડાવવાની વાત કરી છે. નાઉ ઇફ યુ પુટ ધીસ ટુગેધર દેટ મીન્સ કે અત્યારે જે બગાડ થાય છે તેમાં યુ વિલ નોટ ઓનલી બી એબલ ટુ સેવ બટ દેર વિલ બી સબસ્ટેન્શિયલ વેલ્યુ એડિશન. જનારામ, એક નાનકડો પ્રશ્ન. આ તમે જ્યારે રેલવે બજેટને આની સાથે સાંકળીને વાત કરી છે ત્યારે કે જે દિવસે પરમ દિવસે રજૂ થયું જ્યારે રેલવે બજેટ, રેલવે સાથે સંકળાયેલા જે કોઈ કંપનીઝ હતી એના શેરના ભાવ 20% જેટલા ડાઉન થઈ ગયા એવું એક સમાચાર મળ્યા. તો એવું શેના માટે થયું? રેલવે બજેટમાં એવી ક્યાં કોઈ ત્રુટિ દેખાઈ એના લીધે એવું થયું કે પછી એક ટ્રેન્ડ એવો હતો કે જેના લીધે આ શક્ય? શેર બજારની વસ્તુને બહુ સીધી રીતે નથી હું જોડવા માંગતો, કારણ કે શેર બજાર માટે એવું કહેવાય છે કે ઇટ રિએક્ટ્સ ઓન હોપ્સ એન્ડ ડિસ્પેર્સ. એને ઘણીવાર વાસ્તવિકતા સાથે બહુ ઓછું લેવા દેવા હોય છે. કદાચ એ કારણ હોઈ શકે કે નવી કોઈ યોજનાઓની અપેક્ષા હોય ને ના આવી હોય, પણ આ દેશની રેલવે 65,000 કિલોમીટરની દુનિયા વન ઓફ ધ લાર્જેસ્ટ રેલ નેટવર્ક છે. એટલા જ સંખ્યામાં રેલવે કોચિસ વાપરે છે, 2.5 લાખ કરતાં વધુ વેગન વાપરે છે, 9,500 કરતાં વધુ એન્જિન વાપરે છે. એ દેશની રેલ વ્યવસ્થાને સુધારીને પાટે ચડાવવી, અને એમાં બહુ અગત્યની વાત જે રેલવે મંત્રીએ કરી છે એ અનમેન્ડ લેવલ ક્રોસિંગ, 11,000 લેવલ ક્રોસિંગ અનમેન્ડ છે. ત્યાં સિક્યોરિટી, કારણ કે રેલવેના જે અકસ્માત થાય છે, આપણે રેલવે અકસ્માતમાં માણસોનું મોત એમ સમજીએ છીએ, પણ માત્ર 37% જ મૃત્યુ રેલવેના ભૂલના કારણે થાય છે. 63% એ અન્યની ભૂલના કારણે થાય છે. પાટા ઓળંગતા કંઈ થયું હોય, મુંબઈની ટ્રેનમાં લટડીને જતો હોય, થાંભલો વાગ્યો હોય. જેને આપણે એક બીજો બજેટ અંગેનો સવાલ પણ લઈએ. નમસ્કાર સર, મારું નામ નિર્મલ પટેલ છે. સર, આજના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રમાં 49% બજેટ વધારો કર્યો છે અને એમાં એફડીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો સર, સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈનો સમાવેશ કરવાથી તો ભારતની જે સંરક્ષણની જે ટેકનોલોજી છે, સંરક્ષણની જે ટેકનોલોજી એમાં વિકાસ થશે, મદદગાર થશે કે પછી વિદેશી ટેકનોલોજી પર જ આપણે હંમેશાની જેમ આધાર રાખવો જો આપણે જ્યાં સુધી આ દેશને લાગે વળગે છે ને ત્યાં સુધી આપણી કેપેસિટી ટુ એડોપ્ટ ધ ટેકનોલોજી ઇઝ ટ્રીમેન્ડસ. એટલે એ અહીં આપણે લાવીને આપણે બનાવતા થઈશું તો આપણા નાના એકમોથી માંડીને મોટા એકમો સુધી બધે જ આ ટેકનોલોજી વિસ્તરશે અને એનું એડોપ્શન એટલે આપણા કન્ડિશન માટે જેમ નેટ આપણે બનાવ્યું તે રીતે આપણા કન્ડિશન માટે એ આપણે એને એડોપ્ટ કરી શકીશું. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, અત્યારે તો આપણે રેડીમેડ માલ લઈ આવીએ છીએ. તમે આજે રશિયાએ ડિસ્કાર્ડ કરેલું યુદ્ધ જહાજ લઈ આવી શણગારી કરીને પછી કહો કે આપણા ત્યાં એક નવો યુદ્ધ જહાજનો આપણા જહાજી બેડામાં ઉમેરો થયો છે, કે રશિયાએ ભંગારમાં કાઢી નાખેલી સબમરીનો લાવો અને કહો કે આપણા ત્યાં સબમરીન આવી ગઈ છે. નાઉ ઇટ્સ ટાઈમ વી કમ આઉટ ઓફ ધીસ નોનસેન્સ. We can manufacture goods comparable with any technology anywhere in the world. Those capabilities are there in India. તો આવવાથી એક ઇન્ડક્શન થશે ટેકનોલોજીનું અને આઈ એમ શ્યોર our entrepreneurs are competent enough to take advantage of it. સૌથી મહત્વની વાત એ છે 85% ઓફ કેપિટલ એક્સપેન્ડિચર ઓફ ડિફેન્સ આર ઇમ્પોર્ટ્સ. એટલે આપણો ડિફેન્સનો કેપિટલ એક્સપેન્ડિચરનો ઇક્વિપમેન્ટનો જે પાર્ટ છે એનો મોટા ભાગનો ફાયદો વિદેશી કંપનીઓને મળે છે ડાયરેક્ટલી ત્યાંથી. હવે આપણા દેશમાં એ જ વિદેશી કંપનીઓ આવીને જો મેન્યુફેક્ચર કરે તો એના વેલ્યુ એડિશનનો કમસે કમ અડધો પોણો ભાગ તો આપણા દેશમાં રહેશે અને આપણું કેટલું બધું વિદેશી હુંડિયામણ બચશે, મુકેશભાઈ, અપાર્ટ ફ્રોમ એનીથિંગ એલ્સ.
એક થોડાક પ્રશ્નાર્થ ચિહ્નો છે. અગેન કમિંગ બેક ટુ રેલવે બજેટ, કે વાત એવી હતી કે બુલેટ ટ્રેનની વાત થઈ, મેટ્રો માટેની વાત થઈ, એનું પણ પ્રોવિઝન અમદાવાદ લખનઉ બંને માટે છે. 60,000 કરોડની એક બુલેટ ટ્રેન એવું કંઈક ચિત્ર બતાવવામાં આવ્યું છે. અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન PPP એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું રેલવે બજેટને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી, અને બીજા ઘણા ક્ષેત્રોમાં આ કોમન બજેટમાં પણ. તમને એવું લાગે છે કે એટલું ઇન્વેસ્ટમેન્ટ શક્ય છે? એ રૂપિયા આવશે ક્યાંથી? એક વસ્તુ આપણે સમજી લઈએ કે ઓનલી ઇફ યુ ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું, અને ઓડિયન્સમાં મારા કેટલા યુવાન મિત્રો બેઠા છે, હું આપને કહેવા માગું છું કે જો તમે ઉજ્જવળ ભારતનું ભવિષ્ય જોવા માટેની એક તમન્ના રાખશો તો જ આ થશે. જેણે પણ પહેલી બુલેટ ટ્રેન જાપાનમાં બની છે, અને હું તો જાપાન સાથે ખૂબ નિકટતાથી સંકળાયેલો છું, એટલે હું કહું કે દેશ સો ડ્રીમ, એક દેશ જે ખલાસ થઈ ગયો હતો આફ્ટર ધી સેકન્ડ વર્લ્ડ વોર, હિરોશીમાના બોમ્બિંગ પછી, ઇટ રોઝ લાઈક અ ફિનિક્સ ફ્રોમ ધી એશિસ. તો ભારત માટે કેમ શક્ય નથી? મારે આ લોકોની વાતમાં એ જ વાત જોડવી છે. આજે તમે જુઓ વિશ્વભરમાં જે હ્યુમન ટેલેન્ટ રિસોર્સ છે, આજે IBM અને મોટામાં મોટા જે કોર્પોરેશન્સ છે, યુએસમાં હોય કે યુરોપમાં હોય, એના હેડ કોણ છે? ઇન્ડિયન્સ છે. ધ બ્રેન્સ આર ઇન્ડિયન્સ. નાવ વી આર ટોકિંગ ઓફ, એટલે હું જે વાત કરું છું ભાવિનભાઈ એ છે, બેને જે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ આખા બંને બજેટ્સમાં જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ફંડિંગ અને એના માટે FDI, જો આ સમગ્રતઃ જો આનું તમે એક રિસોર્સ એલોકેશન એક રૂપ ગણો તો ધી અમાઉન્ટ ઓફ ડેવલપમેન્ટ દેટ ઇટ વિલ ક્રિએટ, ધ જોબ્સ ઇટ વિલ ક્રિએટ, યુ નો, આજે જે રસ્તા માટેનું, જે એરપોર્ટ્સ માટેનું, જે પોર્ટ્સ માટેનું, મને આઈ એમ વેરી અપબીટ ઓન ધીસ બજેટ વિથ ધી funding and investment that is made on infrastructure fronts. That will lead us to the GDP development that we want. કે આફ્ટરઓલ પ્રજાનું આખું એક રાષ્ટ્ર ચરિત્ર નિર્માણ થાય એ પ્રકારનું બજેટ જો અમલ થાય તો. આપણે બ્રેકનો સમય છે, બ્રેક પછી આપણે સોનેજી સાથે વાત કરીશું મેડમ, કે જુદા જુદા ઉદ્યોગ સેક્ટર, ફાર્માસ્યુટિકલ્સથી માંડીને અન્ય ઉદ્યોગ સેક્ટરમાં બજેટની કેટલીક જોગવાઈઓ છે, કઈ જોગવાઈઓ છે? અત્યારે સમય છે બ્રેકનો.